દિલ્હી અક્ષરધામમાં પ્રગટ ગુરુવર્ય મહંત સ્વામીની હાજરીમાં ત્યાં આરામ કરી રહ્યા છે, પણ એમને ત્યાંથી આટલું સરસ આયોજન કરી આપ્યું. સારંગપુરથી સંતોને એ રીતે બોલાવ્યા. ગુરુજી સંતો સારંગપુરની અંદર પૂજ્ય નારાયણ સ્વામી, પૂજ્ય અક્ષરચરણ સ્વામી, જ્ઞાનેશ્વર સ્વામી વગેરે પણ એ રીતે આટલું સરસ ગોઠવી આપ્યું. અને આ બધા વિવિધ વિષયો પર સંતો પોતાનું એ રીતે મનન આપતા હતા. પણ આ નિમિત્તે આપણે આ તમામ સંતોનો આભાર માનીએ છીએ કે જેમને ખૂબ જ ઊંડાણપૂર્વક આ વિષયો ઉપર મનન કર્યા પછી આપણને એમના વિચારો વ્યક્ત કરાવ્યા છે, અને આ મહારાજની ઈચ્છા છે. પ્રસંગ યાદ આવે છે, મહારાજ એક વખત ફૂલદોલ ઉત્સવ ભુજમાં કરે છે, અને ભુજમાં ફૂલદોલ ઉત્સવ પતી ગયા પછી બધા સંતો, બધા હરિભક્તો પોતાના ગામડે જતા હતા. રસ્તામાં બધા સ્મૃતિ કરતા હતા કે કેવી આપણને કેવો આપણને લાભ મળ્યો, અને એની અંદર સ્મૃતિ કરતા કે મહારાજને છેલ્લે મળી નીકળ્યા ને તો આપણે તો મહારાજને આ વિનંતી કરી કે રાજી રહેજો, પણ મહારાજે આપણને એવું કેમ કહ્યું કે તમે રાજી રહેજો? તો મહારાજે રાજીની પણ દયા રાખજો, કે આપણે જ્યારે મહારાજને એવી રીતે વિનંતી કરી કે મહારાજ દયા રાખજો, તો મહારાજે આપણને એવું કહ્યું કે તમે દયા રાખજો. એ આવી અંતરદ્રષ્ટિ થતાં સંત પાછો મહારાજ પાસે આવ્યો. પછી મહારાજને પૂછે છે કે મહારાજ અમે તો તમને કહીએ કે મહારાજ દયા રાખજો, પણ તમે કેમ અમને એવું કહ્યું? ત્યારે મહારાજ શું કહે છે? મહારાજ કે અમે તમને એટલા માટે કહ્યું કે તમારો 3.5 હાથનો દેહ, અને આ 3.5 હાથના દેહની અંદર હૃદય આકાશ, અને આ હૃદય આકાશની અંદર જીવાત્મા રહે છે, તમારો જીવાત્મા રહે છે, અને તમારા જીવાત્માના અંદર હું સાક્ષી રૂપે, અંતર્યામી રૂપે એમાં રહું છું. એટલે મેં તમને એટલા માટે દયા રાખજો એવી વિનંતી કરી, કારણ કે મારે તમારા હૃદય આકાશમાં રહેવાનું છે. જો તમારું હૃદય આકાશ શુદ્ધ હશે, નિર્મળ હશે, તમારું અંતકરણ શુદ્ધ હશે, તો મને અંદર રહેવાનું સુખ આવશે. જો જગતના લોચાથી ભરેલું હશે તો મને સુખ નહીં આવે. એટલા માટે મેં તમને વિનંતી કરી કે મારા પર દયા રાખજો. તો કે મહારાજ શું કરવાનું? તો મહારાજે તે વખતે એમને બધાને સમજાવતા કહ્યું કે તમારા વિચાર, તમારો આચાર અને તમારો વ્યવહાર અને ઉચ્ચાર આ શુદ્ધ રાખશો ને તો અમે સદાકાળ તમારા હૃદયની અંદર સાક્ષી રૂપે રહીને તમારા બધા શુભ સંકલ્પ પૂરા કરશું, અને સાથે તમને એ રીતે અમારા દ્વારા સુખનો પણ અનુભવ કરાવશું. તો અંતરદર્શી આપણને કરાવે કે આપણું અંતકરણ શુદ્ધ, અને આ જ અંતકરણને શુદ્ધ કરવા માટે જે જુદા જુદા વિષયો ઉપર પ્રથમ જે પૂજ્ય અધ્યાત્મ ચિંતન સ્વામી ખૂબ સરસ એમના મંતવ્ય આપ્યા હતા, આંતરિક સાધના. તો આંતરિક સાધના અંતર્ગત એમને આપણને મહારાજના સર્વોપરીપણાની વાત ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર બ્રહ્મ છે, જેને મહારાજે અખંડ ધાર્યા છે. અને આ જે પ્રગટ છે, પ્રત્યક્ષ છે, અને જેટલા આપણે જેમ મહારાજે અંત્યના 11ના વચનામૃત અને અંત્યનું બીજું વચનામૃત વગેરે બધાની અંદર કહ્યું કે સત્પુરુષ સાથેની પ્રીતિ અને આત્મબુદ્ધિ, તો એ જ વડે સત્પુરુષમાં રહેલા એવા જે બ્રાહ્મી સ્થિતિના ગુણો છે એ આપણામાં આવે છે. તો એ સરસ રીતે એમને એ આંતરિક સાધનાની અંદર વિચાર આપણા શુદ્ધ કરીશું, અને વિચાર શુદ્ધ કરવા માટે પ્રાપ્તિના વિચાર, આત્માના વિચાર, પરમાત્માના વિચાર, મહિમાનો વિચાર, રાજીપાનો વિચાર, જગતના નાશોલપણાના વિચારો અંગે બહુ સરસ આપણને મનન આપ્યું. ત્યાર પછી અપૂર્વ પુરુષ સ્વામી કે જેમને આપણને સંત પરમ હિતકારી એ વિષય ઉપર એમનું મનન એ રીતે એમને આપણને આપ્યું કે એવા જે સંત
એ પરમ હિતકારી છે. કેમ કે એમની સોબતથી જ આપણને ભગવાનને મળાવી દે છે. અને એ જ એમની વિશેષતા છે કે એ આપણા હૃદયમાંથી આ રીતે અશુદ્ધતા, સ્વભાવ, દોષો, વાસનાથી આપણને મુક્ત કરે છે, શુદ્ધ કરે છે. અને મિલન હે પ્રભુ, તો એ એમની વિશેષતા છે. ખૂબ સરસ રીતે એમને આપણને એ રીતે ભગવાનને સંતમાં જોડાવા. ત્યાર પછી પૂછ્યું અક્ષર કીર્તિ સ્વામીએ, એમનો વિષય હતો કે ગુરુ મળ્યા ગુણવાળા. તો એ જે આ સંત પરમ હિતકારીના જે બધા ગુણો છે એ જ આપણા ગુરુવર્ય મહંત સ્વામી મહારાજમાં છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ સંદર્ભે આપણે ખૂબ અદ્ભુત બધા મહંત સ્વામી મહારાજના પ્રસંગો કહીને આપણને 3 દિવસ સુધી જે રીતે મહંત સ્વામી મહારાજ એમના જીવનની અંદર આ એકાંતિક ધર્મ સિદ્ધ કર્યો છે, તો એમની સાથે જ્યારે આપણી આવી પ્રીતિના આત્મબુદ્ધિ થાય છે. અને પ્રથમના 67ના વચનામૃતની અંદર જે મહારાજે ખૂબ સરસ રીતે સત્પુરુષના ગુણ આપણા વિશે કેમ આવે, તો એ પણ ખૂબ સરસ રીતે એમને આપણને ત્યાં આગળ એ સમજાવ્યા કે કેવી રીતે ગુણો આવે. ત્યાર પછી પૂજ્ય વિશ્વેશ્વર સ્વામીએ સત્સંગ દીક્ષા શાસ્ત્રની અંદર આપણને ખૂબ સરસ રીતે કરતા હરતાપણાની, સમજણની, સંપની વગેરે આ બધી વાતો કરીને આપણા અંદરની અંદર જે અત્યારે સત્પુરુષને જેવા ગુણો જોઈએ છે કે જેને વળીને સત્પુરુષ રાજી થાય આપણને જોઈને, એવા ગુણો વિષયક એમને આપણને સત્સંગ દીક્ષા શાસ્ત્રના માધ્યમથી આપણે વાતો કરી. ત્યાર પછી પૂજ્ય વરસાદ પડ્યો પણ શ્વેત દર્શન સ્વામી દ્વારા અક્ષર પુરુષોત્તમના દિગ્ગજમાં ડંકાય, જેની અંદર એમને આપણને ભવ્યાતિ ભવ્ય અક્ષરધામ રોબિન્સ, ત્યાર પછીથી આબુધાબી, અને ત્યાર પછી અત્યારે જે રીતે અક્ષર પુરુષોત્તમ ઉપાસના સંદર્ભે અક્ષર પુરુષોત્તમ દર્શન જે રીતે પૂજ્ય ભદ્રેશ સ્વામીએ લખ્યું છે, તો આપણને ગર્વ થાય કે આપણે જે અત્યારની જે આપણી અંતરની અંદર જે આ અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા છે કેટલી સાચી છે. બોચાસણની અંદર મહંત સ્વામી મહારાજ બિરાજમાન હતા. ગુરુ પૂર્ણિમા પછીથી મહંત સ્વામી ત્યાં બિરાજમાન હોય છે અને પછીથી વસંત પંચમી અટલાદરા જતા હોય છે. એમાં બોચાસણના એક દિવસ દરમિયાન પ્રતિક વસંત પંચમીનો દિવસ હતો. તે દિવસે અમારી મિટિંગો હતી, એટલે મારે પણ ત્યારે જવાનું થયું હતું. અને સવારની પૂજાની અંદર અને ત્યાર પછી પૂજા પછી એમને જ્યારે આશીર્વાદ આપ્યા તે વખતે એકદમ ભાવમાં આવી ગયા. અને તે વખતે એમને શબ્દ વાપર્યા કે શાસ્ત્રીજી મહારાજ અક્ષર પુરુષોત્તમને સ્વાસતા. એટલે જ્યારે સવારે નાસ્તો કરતા એટલે ભદ્રેશ સ્વામી કહો કે આજે તમે તો એક સરસ મનન આપ્યું કે શાસ્ત્રીજી મહારાજ અક્ષર પુરુષોત્તમ સ્વાસતા હતા. ત્યારે એકદમ ભાવમાં આવીને મહંત સાહેબ બોલ્યા કે એમને અક્ષર પુરુષોત્તમ નિષ્ઠાના પ્રવર્તન સિવાય બીજી કોઈ જ અંતરની અંદર ભાવના નથી. જ્યારથી એમને ભગતજી મહારાજ પાસેથી આ નિષ્ઠા દ્રઢ કરી ત્યારથી એમના અંતરની અંદર એક જ ભાવ હતો કે કેમે કરીને આ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાને આપણે દિગંતમાં પ્રવર્તાવી. અને ત્યાર પછી આજના દિવસમાં હોજી મોરે તો તુની એક આધાર આપણું ઉત્તમ ગુરુ સ્વામીએ આપણને સરસ લાભ આપ્યો. અને જેને જેને પણ આ પારાયણ નિમિત્તે ખૂબ સારી સેવા કરી, સવારના બધા પૂજન વિધિની અંદર આવી જતા હતા, એટલે પૂજન વિધિના હરિભક્તો દ્વારા પણ ખૂબ સરસ રીતે પૂજન વિધિની તૈયારીઓ થતી હતી. ત્યાર પછી પૂજન વિધિની અંદર લાભ લેવા માટે જેને જેને સેવાઓ બધી કરી હતી એ લોકો પણ ટાઈમે ટાઈમે આવી જતા હતા અને સરસ રીતે વક્તા સંતની સાથે સાથે અહીંયાની પૂજન વિધિનો લાભ લેતા હતા. હરિભક્તો પૈકી પણ બધાએ પણ જેવી જાહેરાત કરી આ શ્રાવણ મહિના પહેલાં કે આવી રીતે પારાયણ આવે છે અને પારાયણ નિમિત્તે આપણે સેવામાં જોડાવાનું છે, તો કાયમના આપણા બધા હરિભક્તો છે કે જે લોકો આખા મહિનાની સેવા
લખાઈ દે છે અને ત્યાર પછી પણ રોજ એ રીતે કંઈક ને કંઈક જુદી જુદી સેવાઓ પૈકી અહીંયા આગળ એ થાળભેટની અંદર આ બધાએ સેવાઓ લખાવીને આ પારાયણ અદ્ભુત ભવ્ય થાય અને આ પારાયણનો લાભ આપણને સંપૂર્ણ સારી રીતે મળે અને એની આપણા હૃદયની અંદર આ કથા વાર્તા દ્વારા કંઈક ફલશ્રુતિ હૃદયની અંદર શુદ્ધિની આપણને જે આ અનુભૂતિ થાય. અહીં ઊંડ નદીના તટે વડ નીચે તથા ગુણાતીતાનંદ સ્વામી અને વસરામ ભક્તના પ્રાસાદિક ખેતરોમાં તૈયાર થયેલા ઓટા પર નૂતન ચરણાવૃંદ પધરાવી તેઓએ સીજી સ્મૃતિને વિશેષ અજવાળી. તારીખ 1 જુલાઈની સાંજે સ્વામીશ્રી ભાદરાથી સારંગપુર પધારતા જ અહીં રહેતા સંતો ભક્તોના મનમયુર મીઠું ટંકી ઉઠ્યા. સ્વામીશ્રી પણ પોતાના આ પ્રિય સ્થાનમાં આવતા જેમ કોઈ કરીને પ્રવાસ પાછો આવે પોતાની નિવાસની જેમ અતિ આનંદમાં હતા. આ જ આનંદ ઉલ્લાસમાં તારીખ 3 જુલાઈના રોજ યથરાત્રનો ઉત્સવ મંદિરના ઘુમ્મટમાં ધામધૂમથી ઉજવાયો. અહીં સ્વયં સંચાલિત રથ તથા પર્વત, ગુફા, ઘર વગેરેની અનુપમ શોભા રચીને સંતોએ રથયાત્રાને આબુહૂબ ખડી કરી દીધી. સ્વામીશ્રીએ રથારૂઢ ઠાકોરજીની આરતી ઉતારી, ગવૈયાઓએ ઉત્સાહવનરૂપ ભજનો ગાઈ મહારાજને રથવિહાર કરાવ્યો. જાંબુ તથા પલાળેલા મગ ચણાનો પ્રસાદ વેચાયો. આ ઉત્સવ બાદ સાયંકાળે સ્મૃતિ મંદિરે પધારેલા સ્વામીશ્રી પ્રદક્ષિણા કરીને મંદિરના નૈઋત્ય ખૂણામાં ખુરશી પર બિરાજ્યો. તે વખતે સંતોએ અંતરમાં ઉછળી રહેલો ભાવ કીર્તન દ્વારા વહેતો કર્યો કે ભાગ્યા જાગ્યા રે ગાજ આજ જાણવા. સ્વામીશ્રી પણ શબ્દો અનુસાર લટકા કરી સુખને લહાણ કરવા લાગ્યા. તેમજ પંક્તિ ગવાય કે મળ્યા હરિ મુખોમુખ. તે હર્ષદભાઈ પૂછ્યું, બાપા મળ્યા હરિ મુખોમુખ એટલે શું? આ પ્રશ્ન યોગીજી મહારાજને પૂછેલો તો તેમણે પોતાના સ્વરૂપની વાત કરેલી, પણ હવે શું સમજવું? એ શબ્દો કાયમ માટે કહ્યા છે. સ્વામીશ્રી બોલ્યા, પછી ઉમેર્યું, મહારાજ એકાંતિક સંત દ્વારા પ્રગટ છે. મળ્યા એ સહજાનંદ સ્વામી છે. અહીં એની એ વસ્તુ છે. તેમના દ્વારા કલ્યાણ થયું છે તેમ સમજ્યા તો સમજ્યા કહેવાય. તેના ગુણ આપણામાં આવે તો મળ્યા કહેવાય. આવા શબ્દોને વિચાર નિરંતર કરવો, 1-2 દિવસ નહીં. સ્વામીશ્રી આમ જ્યાં શબ્દોના રહસ્ય ખોલી રહેલા ત્યાં જ એક સાથે ઘણા મોરલા ગહેકી ઉઠ્યા. તે સાંભળી સ્વામીશ્રીએ કહ્યું, પ્રગટ ભગવાનની વાત થઈ તો પંખીઓ પણ ખુશ થયા અને મોરલાએ પણ પ્રગટ ભગવાનની વાતને ટેકો પુરાવ્યો. સ્વામીશ્રીની મધુર અને મજકૂરયુક્ત વાતોથી સકળ સૃષ્ટિ આનંદ પામતી.